કાર્યક્રમની શરૂઆત તો ખૂબ સરસ થઈ અને તેના લીધે વાતાવરણમાં જે પવિત્રતા અનુભવાય છે તેને જાળવી રાખવા માટે હું સ્વાગત પ્રવચન કરવા માટે સ્વામી દર્પહાનંદજી મહારાજને વિનંતી કરીશ. સ્વામી દર્પહાનંદજી મહારાજ. નમસ્તે. જય ઠાકુર. ભારત માતા કી. તો આજે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પર આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. રામકૃષ્ણ આશ્રમ દ્વારા સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો અને અત્યારે જે અમારા નાના નાના ભૂલકાઓથી લઈને મોટા બાળકો સુધી બધી જે પ્રવૃત્તિઓ થાય છે એનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેથી એમની અંદર પણ દેશ ભાવના જાગૃત થાય, સેવા ભાવના જાગૃત થાય અને એની અંદર સંસ્કારનું સિંચન થાય. આજના આ દિવસની આપ સૌને શુભેચ્છા આપું છું અને સાથે સાથે આપ સૌનું અહીં આ પવિત્ર વાતાવરણમાં સ્વાગત કરીએ છીએ. અમે ખાસ કરીને બાળકોને શું કહેવાય સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ થાય એનો પ્રયત્ન કરીએ છીએ. જેમ નાના બાળકો છે, 3 થી 8 વર્ષના બાળક છે તો શિશુ વિકાસ એક કાર્યક્રમ ચાલે. આ કાર્યક્રમમાં અમે બહુ સંસ્કાર સિંચનનું નહીં પણ બાળક કે અહીંયા આવતો થાય, આ પવિત્ર વાતાવરણ છે, ઘણા સાધુએ અહીંયા તપસ્યા કરેલી છે, ઘણા ભક્તોએ અહીંયા સાધના કરેલી છે, ઠાકુર સ્વયં વિરાજમાન છે, એટલે અમે એવો પ્રયત્ન કરીએ કે બાળક કેવી રીતના અહીંયા આવે, એટલે એમને જે મનગમતી પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ કરાવીએ અને એની સાથે સાથે એને થોડા સંસ્કારનું સિંચન કરાવીએ કે બાળક જેથી કરીને અહીંયા એને આવવું ગમે. વાર્તાના માધ્યમથી, નાટકના માધ્યમથી, ગેમ્સ, સ્પોર્ટ્સ આ બધાના માધ્યમથી એની અંદર થોડા સંસ્કારનું સિંચન કરીએ. પછી બાળક જ્યારે મોટું થાય એટલે શારદા સંસ્કાર શિબિર ચલાવીએ છીએ અમે. ત્યાં અમે એને વધુ સંસ્કાર જે બાળકોએ જે પરફોર્મન્સ કર્યું એ શારદા સંસ્કારના બાળકો હતા, તો એની અંદર અમે સંસ્કારનું સિંચન થોડું વધારે કરીએ. પછી એનાથી ઉપર થાય એટલે 8 થી 11 ધોરણના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ શિબિર ચલાવીએ. જ્યાં બહેનો છે એ આ વ્યક્તિત્વ વિકાસ શિબિરના જ બહેનો છે જે અત્યારે અહીંથી બધું હેન્ડલિંગ કરે છે. અને અમારે કોઈ પણ કાર્યક્રમ હોય તો આને કહીએ એટલે બધું જ કાર્યક્રમ સંભાળી લઈએ. અમારા વોલેન્ટિયર છે સિનિયર, એ ગાઈડ કરે ને એ લોકો બધું સંભાળી લઈએ. અને એ પછી એક યુથ સ્ટડી સર્કલ ચાલે. એ યુથને અમે સ્વામી વિવેકાનંદ એવો સંદેશ આપીએ કે બહાર જઈને બીજા લોકોને પણ પ્રોત્સાહન કરી શકે. અને છેલ્લે સર્વિસ ક્રોપ્સ કરીને એક ચાલે છે, તમે રવિવારે સવારે આવો, તેમાં અમે ખાસ કરીને બાળક કેમ સ્ટ્રોંગ બને એના ઉપર ભાર દઈએ છીએ. એને સવારથી એ બિચારો એટલો દોડતો હોય ને પછીનો સાફ કરાવીએ, ઘાસ કઢાવીએ, દોડાવીએ ને કેટલી બધી એક્સરસાઇઝ કરાવીએ. આપણે આજે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને શક્તિશાળી ભારતની જરૂર છે. અને આપણે સ્વસ્થ અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરવાનું છે. આપણે બાળકને સંસ્કાર આપશું, સ્વચ્છ હશે, સ્વસ્થ હશે, પણ જો એની અંદર શક્તિ નહીં હોય ને તો બહારના લોકો આવીને ગંદકી કરી જશે. આપણો દેશ પણ એવું છે, આપણા દેશને આપણે સ્વસ્થ રાખવાનો છે, સ્વચ્છ રાખવાનો છે અને એને શક્તિશાળી બનાવવાનો છે. જો આપણા દેશને આપણે શક્તિશાળી નહીં બનાવીએ ને તો બહારના લોકો આવીને અહીંયા ગંદકી કરશે. એટલે એટલો શક્તિશાળી બનાવીએ આપણે કે આપણા દેશ ઉપર કોઈ નજર ના ઉઠાવી શકે. તેવી રીતના આપણા બાળકને પણ આપણે એવું સ્વચ્છ અને શક્તિશાળી બનાવીએ કે એને કોઈ ખોટા માર્ગે લઈ ના જઈ શકીએ. આ સંસ્કારનું સિંચન કરીએ છીએ અમે. એનો મૂળભૂત ઉદ્દેશ જ અમારો એ છે. એકવાર બાળકની અંદર સંસ્કારનું સિંચન થઈ જાય પછી બાળકને તમે ગમે ત્યાં મોકલશો કોઈ ભય નથી, કારણ કે એની અંદર સંસ્કારનું સિંચન નાનપણથી જ થયેલું છે. એટલે આ બધા પ્રયત્નો અમે કરીએ છીએ. પણ યાદ રાખવું પડશે આપણે કે આપણે બાળકને ખાલી સંસ્કારનું સિંચન નથી કરવાનું, એને સ્વચ્છ જ નથી રાખવાનો, એને સ્વસ્થ જ નહીં રાખવાનો, એને શક્તિશાળી બનાવવાનો છે. શારીરિક શક્તિશાળી અને માનસિક શક્તિશાળી. એને સવારે વ્યાયામમાં મોકલો, દોડવા મોકલો, કેટલી બધી બીજી પ્રવૃત્તિઓ થાય છે એમાં મોકલો. મોબાઈલ ફક્ત
જ્ઞાન અર્જન કરવાનું સાધન માત્ર રહે, મોબાઈલનો બીજો ઉપયોગ ના હોય. નહીં તો બાળક આખો દિવસ મોબાઈલ લઈને જ બેસશે. બાકી એને રમતગમતમાં મોકલો એને. અને સાથે સાથે એને માનસિક સ્ટ્રોંગ બનાવવું પડશે. આ માનસિક સ્ટ્રોંગ બનાવવા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો ખૂબ જ સહાયક છે, ખૂબ જ સહાયક છે. સ્વામીજીના વિચારો એટલા પાવરફુલ છે, એમ કહેવાય છે કે એકવાર જો બાળકની અંદર સ્વામી વિવેકાનંદના વિચારો ઘૂસી જશે તો એ બાળક ક્યારેય નબળું નહીં હોય. એ બાળકની અંદર એટલી આત્મશ્રદ્ધા હશે, એટલો વિશ્વાસ હશે, એટલી શક્તિ હશે કે ગમે તેવી પરિસ્થિતિ આવશે પોતે તો સામનો કરી શકશે, પણ બીજા કોઈ નહીં કરી શકતા હોય એને પણ એ પ્રેરણારૂપ બનશે. એટલે આપણે આજે એવો સંકલ્પ કરીએ કે સ્વચ્છ, સ્વસ્થ અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરીએ ને એના માટે આ બાળકોને આપણે એવા બનાવીએ ને તેજસ્વી બાળકોને આપણે બનાવીએ. આપ સૌ એની અંદર સહકાર આપો અમને. અમે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. અમારા વોલેન્ટિયર છે, આ બધા વોલેન્ટિયર જ, અમે તો સાધુ લોકો તો ખાલી ગાઈડ કરીએ છીએ, બાકી વોલેન્ટિયર એટલું બધું સરસ કામ કરે છે. રાત દિવસ પોતાના બાળકની જેમ જ એ બધા બાળકોને એનું જતન કરે છે, અહીંયા એનું સંસ્કારનું સિંચન કરે છે. એટલે આપણે આવો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે જે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ભારત મહાન બને, ભારત શક્તિશાળી બને, ભારત સમૃદ્ધ બને, એના માટે આપણે ભવિષ્યમાં પ્રયત્ન કરીએ. આજના દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને આપ સૌનું રામકૃષ્ણ આશ્રમમાંથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર મહારાજ. આટલી વ્યસ્તતા હોવા છતાં અમારા આ કાર્યક્રમમાં સ્વામીજીઓએ હાજરી આપી, તેથી અમને સૌને ખૂબ આનંદ અનુભવાય થાય. ત્યારબાદ આપણા આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન આપવા માટે હું સ્વામી મેધજાનંદજી મહારાજને વિનંતી કરીશ. સ્વામી મેધજાનંદજી. सर्वप्रथम आप सभी को स्वाधीनता दिवस की बहुत बहुत शुभकामनाएं. जय ठाकुर, जय भारत. स्वामी विवेकानंद जी भारत के जो सांस्कृतिक आदर्श, भारत की संस्कृति का आदर्श क्या है उसके विषय में कहते हैं. स्वामी जी एक उदाहरण देते हैं. वे कहते हैं कि यदि हमारे शरीर का रक्त शुद्ध रहता है, बाहर से यदि कोई भी विषाणु, विषैले जीव यदि हमारे पर आक्रमण करते हैं, यदि हमारे शरीर का रक्त शुद्ध रहता है तो उन जीवाणुओं से हमें कोई भी हानि नहीं होगी. स्वामी इस उदाहरण के साथ कहना चाहते हैं, इसी तरह हमारी जो भारतीय संस्कृति का रक्त वह यदि शुद्ध रहा तो चाहे कितनी भी विषमताएं क्यों ना आ जाएं, विषमताएं अर्थात जिन्हें हम निर्धनता कहते हैं, गरीबी कहते हैं, या जो भी आंतरिक कलह, संघर्ष, कुछ भी क्यों ना कहें, यदि भारतीय संस्कृति का रक्त शुद्ध रहता है तो चाहे कितनी भी विषमताएं क्यों ना आ जाएं, हमें उसका कुछ भी प्रभाव नहीं लग सकेगा. क्या है वह भारतीय संस्कृति का रक्त और वह शुद्ध कैसे होना चाहिए? स्वामी जी कहते हैं कि भारतीय संस्कृति का जो रक्त है वह है धर्म अथवा स्पिरिचुअलिटी, आध्यात्मिकता. स्वामी जी कहते हैं कि बाकी जितने भी कंट्रीज़ हो गए हैं, हम इंग्लैंड की बात करें, अमेरिका की बात करें, तो हर एक देश का एक एक आदर्श रहता है. किसी का आदर्श रहता है कि राजनीतिक क्षेत्र में चरमता को प्राप्त करना, किसी का उद्देश्य रहता है कि सामाजिक क्रांति, किसी का आदर्श रहता है कला और कौशल. पर जो भारतीय संस्कृति का आदर्श है वह है हमारा धर्म और वह है हमारी आध्यात्मिकता. और आजकल हम लोग यह देख रहे हैं, हम देख रहे हैं कि हमारे जितने भी युवा लोग जो हैं वे जिन जिन ऊंचाइयों को हासिल कर रहे हैं, हम सचमुच में आजकल देख रहे हैं कि स्वामी जी जैसा चाहते थे कि व्हाट वी वांट इज़ अ वेस्टर्न साइंस कपल्ड विथ वेदांता. यह आदर्श आजकल धीरे धीरे हमारे युवा भाई बहनों में आ रहा है. सचमुच में हम देखें तो उनका चारित्र जो है वह उज्ज्वल चारित्र है. इसी चीज़ को अगर हम देखें, हम देखते हैं कि स्वामी विवेकानंद के आदर्श को लेकर कितने सारे ऐसे क्रांतिकारी थे जो सचमुच में भारतीय संग्राम में कूद पड़े थे. उन्होंने अपनी प्राणों की बाजी लगा दी थी. स्वामी विवेकानंद के आदर्श से अनुप्राणित होकर ही उन लोगों ने स्वामी जी का जो चारित्र निर्माण का आदर्श और साथ ही साथ शिक्षा का आदर्श लेकर
भारतीय संग्राम में उन्होंने अपना योगदान दिया था। एक छोटा सा उदाहरण, एक छोटी सी घटना बता देना चाहता हूँ मैं यहाँ पे। बंगाल में नदिया नाम का एक जो जिला है, एक बार कुछ लोग देखते हैं कि कई झाड़ियों से कुछ आवाज़ आ रही है, चीखने चिल्लाने की आवाज़ आ रही है। वे जब उस झाड़ियों में जाते हैं तो देखते हैं कि वहाँ पे एक नवयुवक, उसकी आयु लगभग होगी 25-26 साल की। वह नवयुवक 25-26 साल का एक बहुत बड़े बंगाल रॉयल टाइगर से मुठभेड़ कर रहा है। उसका शरीर पूरा क्षत विक्षत हो गया है। उसकी छाती पर उसके चीता, जो चीता माने यहाँ पर टाइगर कहें, उसके बाघ नख के उसके निशान आ जाते हैं। इस साइड हम देखें तो उस नवयुवक की छाती लहूलुहान हो गई, और यहाँ हम देखें तो वो जो बाघ है, उस बाघ का जो सर है वह लहूलुहान हो गया। कम से कम 20-25 मिनट तक इस नवयुवक और इस बंगाल टाइगर, इनके बीच में युद्ध चलता है। और इस नवयुवक के पास एक छोटी सी, जिसको हम हिंदी में बोलते हैं खुखरी, खुखरी माने चाकू जैसा कुछ रहता है, वह उस चाकू से लेके उसको बार बार प्रहार कर रहा है। और ये जो बंगाल रॉयल टाइगर रहते हैं ना, उनके सामने देखने से ही सबकी हालत पतली ढीली हो जाती है। तो इस नवयुवक को पता लगता है कि हमारे गांव में एक तेंदुआ आ गया है। वह उस तेंदुए के कारण चारों तरफ हाहाकार मचा हुआ है। उस तेंदुए को पकड़ने जाता है, जिन्हें आपने दीपड़ो कही हैं, उस तेंदुए को पकड़ने जाता है और वहाँ उसकी मुठभेड़ हो जाती है बंगाल रॉयल टाइगर से। और 20 मिनट तक जो घमासान युद्ध चलता है, और अंत में यह नवयुवक क्या करता है, उस खुखरी से इस टाइगर को वह मार डालता है। दोनों को फिर कलकत्ता अस्पताल में शिफ्ट किया जाता है। चूँकि यह नवयुवक, इसने बाघ को मारा था, और इस नवयुवक का नाम था जतिन, इसका नाम होता है बाघा जतिन। उनका नाम था जतिंद्रनाथ मुखर्जी जी, और ये स्वामी विवेकानंद के समकालीन थे। इन्होंने क्रांति के क्षेत्र में बहुत काम किया था। बहुत सारे इनके जीवन की घटनाएं हैं। एक बार क्या होता है कि वे मार्केट से जा रहे होते हैं, तो वहाँ देखते हैं कि कुछ अंग्रेज क्या करते हैं। एक अंग्रेज के हाथ में एक चाबुक रहता है। वो अंग्रेज क्या करता है कि जो भी मार्केट में दिखता है ना भारतीय, उसको मारता है। 1, 2, 3, 4 ऐसे वो मारता जाता है। फिर बोलता है 45, 46। इतने में बाघा जतिन उसका चाबुक हाथ में ले लेता है और जोर से उसको कोड़े मारता है। 48, 49, 50, 51। तो इतनी उसके अंदर जो, जिसको बोलते हैं ना स्वामी विवेकानंद, आत्मविश्वास, आत्मश्रद्धा, उसका जीवन जो था ना पूरा आत्मविश्वास से और अपने देश के प्रति अस्मिता से भरा हुआ था। यही नवयुवक स्वामी विवेकानंद के सेवा भाव से अनुप्राणित होकर सिस्टर निवेदिता के संपर्क में आता है। और आप लोग जिन्होंने स्वामी विवेकानंद की जीवनी का अध्ययन किया होगा, स्वामी विवेकानंद ने प्लेग महामारी के समय बहुत सेवा कार्य उन्होंने आरंभ कराया था। तो यह नवयुवक अर्थात बाघा जतिन सिस्टर निवेदिता के साथ मिलकर सेवा क्षेत्र में कूद जाता है, और सिस्टर निवेदिता इनकी सेवा परायणता देखकर उन्हें स्वामी विवेकानंद से मिलाने लेकर आती है। तो यहाँ हम देखते हैं कि बाघा जतिन और स्वामी विवेकानंद का यहाँ पर उनकी मुलाकात होती है। और विशेष करके स्वामी विवेकानंद का जो पवित्रता का आदर्श था, उससे वे इतने प्रभावित हो जाते हैं। वे गृहस्थ होकर भी अपने जीवन में उन्होंने पवित्रता का जो है इस अनुशासन का उन्होंने पालन किया था। आगे हम देखते हैं कि बहुत सारे क्रांतिकारी घटनाओं में उनके ऊपर केस दर्ज किया जाता है, और अंत में उनको बहुत गोलियां मारी जाती है, और ऐसे करते करते वे देश के लिए शहीद हो जाते हैं। तो यहाँ यह जो पूरी घटना है वह कहने का अर्थ यही है कि स्वामी जी जिस प्रकार का चरित्र चाहते थे कि हमारे अंदर पाश्चात्य शिक्षा और पाश्चात्य शिक्षा के साथ साथ ही चारित्र, इन दोनों का सम्मिश्रण हो, तो हम सचमुच ही भारत को ऊंचाइयों तक ले जा सकेंगे। ऐसी ऊंचाइयाँ कि स्वामी जी कहते हैं कि भारत महान होगा, और पूर्व से भी इतना महान होगा कि पूर्व की भी गरिमा को वह म्लान कर देगा। बस एक बार पुनः मैं आप सबको स्वाधीनता दिवस की शुभकामनाएं देकर अपने शब्दों को विराम देता हूँ। ओम शांति शांति शांति।
हमारा झंडा इसलिए नहीं लहराता कि वहाँ हवा चल रही है, हमारा झंडा इसलिए नहीं लहराता कि वहाँ हवा चल रही है, ये उस हर जवान की सांस से लहराता है जो उसकी रक्षा में अपने प्राणों की आहुति दे देते हैं। આવી જ આપણી ભારતીય સેનાને દર્શાવતું ગીત રજૂ કરશે શિશુ વિકાસ વર્ગના વિદ્યાર્થીઓ. कर लेंगे हम हो, सूरज पर हम करें सवारी, पार गगन कर लेंगे हम, जनता पर झंडा लहरा कर तारों को छू लेंगे हम। बालक भारत माँ के हम, बालक भारत माँ के हम, भारत माँ के हम, भारत माता की सूरज पर हम करें सवारी, पार गगन कर लेंगे हम, चंदा पर झंडा लहरा कर तारों को छू लेंगे हम। झरनों से ये जलधारा, पवन धनी निसा, केसरिया जामा है पहने, सुबह गगन सूरज तारा, पवन धनी निसा। ओ रंग बिरंगी इस दुनिया के अनूठे राज दुलारे हम, झंडा लहरा कर तारों को छू लेंगे हम। बालक भारत माँ के हम, बालक भारत माँ के हम, बालक भारत माँ के हम, भारत माता की ખૂબ જ સરસ. નાના બાળકોએ ખૂબ જ સારી રીતે અભિનય ગીત રજૂ કર્યું. નાના બાળકોની કેટલાય દિવસની આ મહેનત છે જે આ સ્ટેજ ઉપર ખૂબ સારી રીતે દેખાઈ આવી. તો ચાલો હવે શિશુ વિકાસ પ્રકલ્પના વિદ્યાર્થીઓ દ્વારા એક અભિનય ગીત ફરીથી માણીએ. My name is Madhavi, I'm from Alleppey. My name is Madhavi, I'm from Alleppey. I speak Malayalam, but I'm just like you. My name is Nattuvar, I'm from Srinagar. My name is Nattuvar, I'm from Srinagar. I speak Kashmiri, but I'm just like you. My name is Shubhrada, I'm from Kolkata. My name is Shubhrada, I'm from Kolkata. I speak Bengali, but I'm just like you. My name is Vasundhara, I'm from Vadodara. My name is Vasundhara, I'm from Vadodara. I speak Gujarati, but I'm just like you. My name is Shamsher, I'm from Ajmer. My name
name is Shamsher. I'm from Ajmer. I speak Urdu, but I'm just like you. My name is Arundhati. I'm from Guwahati. My name is Arundhati. I'm from Guwahati. I speak Assamese, but I'm just like you. My name is Benjamin. I'm from Panjim. My name is Benjamin. I'm from Panjim. I speak Konkani, but I'm just like you. My name is Rani Mai. I'm from Chennai. My name is Rani Mai. I'm from Chennai. I speak Tamil, but I'm just like you. My name is Jaswinder. I'm from Chandigarh. My name is Jaswinder. I'm from Chandigarh. I speak Punjabi, but I'm just like you. My name is Madhuri. I'm from Ratnagiri. My name is Madhuri. I'm from Ratnagiri. I speak Marathi, but I'm just like you. My name is Jamshedji. I'm from Panchgani. My name is Jamshedji. I'm from Panchgani. I speak Parsi, but I'm just like you. My name is Bindia. I'm from India. My name is Bindia. I'm from India. I speak Hindi, and I'm just like you. And I'm just like you. And I'm just like you. વાહ, ખૂબ જ સરસ. બાળકોનું આ પ્રદર્શન ખૂબ જ આનંદદાયક રહ્યું. આ તો માત્ર કાર્યક્રમની શરૂઆત છે મિત્રો. આગળની કૃતિઓ ઘણી જ રસપ્રદ છે, જેમાં તમને ક્રાંતિકારીઓ, ભારતીય સેના અને ગીતો માણવા મળશે. તો ચાલો હવે ભારતીય ક્રાંતિકારી વીર ભગતસિંહનું એક પાત્રીય અભિનય લઈને આવે છે શ્રી મા શારદા સંસ્કાર શિબિરનો વિદ્યાર્થી. ઓળખ્યા મને? હું શહીદે આઝમ વીર ભગતસિંહ. મારો જન્મ લાહોરના લયાલપુર નામના ગામમાં થયો હતો. તમને યાદ જ હશે જલિયાવાલા બાગ હત્યાકાંડ, જે 13 એપ્રિલ 1919માં થયો હતો. ત્યારે હું 40 કિલોમીટર ચાલીને અને ત્યાંની લોહીથી ભરેલી માટીને મારી બોટલમાં ભરીને મારા ઘરે જઈને હું આખી રાત જાગીને તે કાંડ વિશે વિચારતો રહ્યો. ત્યારે મારી બહેને મને પૂછ્યું, ભાઈ તારે સૂવું નથી? ત્યારે મેં કહ્યું, ના, હું અંગ્રેજોને મારીને અને તેને ભારતથી ભગાવીને જ સૂઈશ. ગવર્નર જનરલ સોન્ડર્સને રાજગુરુએ છાતીમાં 1 ગોળી મારી અને મેં તેને મસ્તકમાં 3 ગોળી ઠોકી દીધી અને અંગ્રેજો ખૂબ આગ બબૂલા થઈ ગયા. હું દિલ્હી ગયો, તેમાં એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ કરાવ્યો અને કાગળ ફેંક્યા. તેમાં લખ્યું હતું, બહેરો કો સુનાને કે લીએ ધમાકા જરૂરી હૈ. મને અરેસ્ટ કર્યો. મેં કહ્યું, મારી નાખો મને, દેશ માટે હું શહીદ થવા પણ તૈયાર છું. પણ મને તેણે 2 વર્ષની જેલ કરી અને ફાંસીની સજા થઈ. 23 માર્ચના રાત્રે મને ફાંસી આપવાનું નક્કી કર્યું અને મારી છેલ્લી ઈચ્છા પૂછી. મેં કહ્યું, મારા હાથ ન બાંધતા અને મને માથે કપડું ના પહેરાવતા. ત્યારે તેણે કહ્યું, તારા હાથ નહીં બાંધીએ પણ માથે કપડું તો પહેરાવવું જ પડશે. હું ઇન્કલાબ જિંદાબાદ, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. બોલી ફાંસીના ફંદાને ચૂમી શહીદ થયો. ખરેખર આ વીર ભગતસિંહના પાત્રને અહીં તાદૃશ કરી બતાવ્યું. પ્રદર્શન કરનાર બાળક સાચે જ પ્રશંસાને પાત્ર છે. આ તો ફક્ત કાર્યક્રમની શરૂઆત છે મિત્રો. આગળની કૃતિઓ ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તેથી આપ સર્વે કાર્યક્રમમાં જોડાયેલા રહેશો તેવી વિનંતી કરું છું. તો હવે
કાર્યક્રમને આગળ વધારતા રામપ્રસાદ બિસ્મિલના જીવન પર આધારિત નાટક રજૂ કરશે માં શારદા સંસ્કાર શિબિરના વિદ્યાર્થીઓ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का तिल में है. આ પંક્તિથી કયો ભારતીય અજાણના હોય આ અમર ગીતના લેખક અને પ્રખત ક્રાંતિકારી બિસ્મિલ કે જેમણે અંગ્રેજ સલ્તનતનું સિંહાસન હચમચાવી નાખ્યું હતું. તેમને ફાંસી આપવાનો હુકુમ થઈ ચૂક્યો હતો. ગોરખપુરની જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા જ દિવસે તેમની માતા તેમને મળવા આવે છે. તો ચાલો આ ઘટનાને એક દ્રશ્ય રૂપે જ જોઈએ. હું જાણું છું બેટા, તું મારો પુત્ર પરમવીર છે અને લોખંડી તાકાત ધરાવતો નવ યુવક છે. તું રડી રહ્યો છે તે આજે મારો વર્ષોનો વિશ્વાસને દરગો કર્યો છે. મોતનો આટલો ડર? જિંદગીને તું આટલો પ્રેમ કરતો હતો તો તારે આ માર્ગ પર પગ નહોતા માંડા. હું વર્ષોથી એમ સમજતી હતી કે મારો પુત્ર સાચો ક્રાંતિકારી અને દેશભક્ત છે. વર્ષો સુધી મારા મનમાં એવો ભ્રમ રહ્યો કે મારો પુત્ર એટલો નીડર અને સાહસી છે કે અંગ્રેજોને કંપાવવા માટે તેનું નામ જ કાફી છે. પણ મને ખબર નહોતી મારો પુત્ર આટલો કાયર નીકળશે. ધિક્કાર છે તને. નહીં માં, તું મને ખોટી રીતે સમજી રહી છે. તારો પુત્ર મૃત્યુથી નથી ડરી રહ્યો. માં, આજે મને મારું બચપન યાદ આવી રહ્યું છે. માના મધુર કંઠે ગવાતા હારડા યાદ આવે છે. માનો હૂફ ભરેલો ખોળો યાદ આવે છે. માં, છેલ્લી વાર મારી સામે હસી લે. ધન્ય છે આ માતાને અને ધન્ય છે આ વીર જેમને હસતા મૂતે દેશ માટે મૃત્યુને વહાલું કર્યું. ખૂબ જ સરસ. આપણે તો ખૂબ જ નસીબદાર છીએ કે આપણને સૌને વારસામાં મહાન ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રાપ્ત થઈ છે. સંસ્કૃત ભાષા બધી ભાષાઓની જનની તરીકે ઓળખવામાં આવે છે, જેને માત્ર સાંભળવાથી જ એક આંતરિક શક્તિનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો ચાલો ભારતીય સંસ્કૃતિને દર્શાવતું એક ગીત સાંભળીએ જે લઈને આવે છે વ્યક્તિત્વ વિકાસ વર્ગના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે મનસા સતતમ સ્મરણીય.
આવી મીઠાશભરી સંસ્કૃત વાણીના ગીત સાંભળીને મનમાં પણ મીઠાશ ભરાઈ ગઈ. આજના વિદ્યાર્થીઓ બોલિવૂડના ગીતો ગાવામાં પણ લિરિક્સમાં ભૂરો કરે છે, પણ વ્યક્તિત્વ વિકાસ વર્ગના વિદ્યાર્થીઓએ સંસ્કૃત જેવી અઘરી ભાષામાં પણ આટલી સુંદર રીતે ગીત પ્રસ્તુત કર્યું, તે અવિશ્વસનીય છે. આ સિવાય ભારતીય સંસ્કૃતિને દર્શાવતું ગીત હોય તો તેમાં શું ઘટે? તેથી જ સંસ્કૃત ભાષાને અન્ય બધી જ ભાષાઓની જનની કહેવામાં આવે છે. કાર્યક્રમને આગળ વધારવામાં હું શારદા સંસ્કાર શિબિરના વિદ્યાર્થીઓને દેશભક્તિ ગીત રજૂ કરવા માટે વિનંતી કરું છું.
બાળકોનો ઉત્સાહ જાળવી રાખવા માટે આપણે સતત તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. બાળકોનું દેશભક્તિ ગીત ખરેખર દેશભક્તિ જગાડનારું બની રહ્યું. તેમની આ કૃતિ અવર્ણનીય બની રહી. નાના બાળકોની આ મહેનત ખરેખર રંગ લાવી. તો તેમનો ઉત્સાહ વધારવા આપ સર્વ કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહો છો તેવી વિનંતી કરું છું. पानी न हो तो नदियाँ किस काम की, पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, दिल न हो तो धड़कन किस काम की, और अगर हम न आए वतन के काम तो ये ज़िंदगी किस काम की. ऐसी सोच रखने वाले हमारे देश के युवान ही फौज में जुड़कर जवान बनते हैं. अरे देश प्रेम तो देखो इनका, जो भारत माँ की रक्षा करने के लिए अपनी माँ से भी दूर हो जाते हैं, जो बॉर्डर पर दुश्मनों को मारने से लेकर खुद मरने के लिए तैयार हो जाते हैं. इससे बड़ी देशभक्ति की मिसाल क्या हो सकती है. आओ झुककर सलाम करें उन्हें जिनके हिस्से में ये मुकाम आता है. खुश नसीब होता है वो खून जो देश के काम आता है. तो आइए देखते हैं हमारे बॉर्डर पर अपनों से दूर कैसे जवान अपने देश के नाम अपना जीवन बिताते हैं. डाकिए के थैले में है आज फौजी भाइयों के घर की मीठी सी यादें, छोटी छोटी बातें और कई दुआएं जो चिट्ठी बनकर सरहद के हेडक्वार्टर्स तक पहुंची है. आज डाकिया फौजी भाइयों के घर की चिट्ठियां लेकर सरहद के हेडक्वार्टर्स पर मेजर साहब से मिलने आते हैं. नमस्ते मेजर साहब. नमस्ते. इस बार चिट्ठियाँ लाने में इतनी देर क्यों हो गई? जी हाँ, देरी तो हुई, लेकिन अपने फौजी भाइयों तक पहुंचना इतना आसान थोड़ी है. आखिर तुम ही तो हो जो हमारे फौजी भाइयों को उनके परिवार के साथ एक सूत्र में बांधे रखते हो. अच्छा मेजर साहब, अभी मैं चलता हूँ. मेजर मोहन सिंह एक फौजी को बुलाते हुए, जवान इधर आइए, ये चिट्ठी कैप्टन शर्मा तक पहुंचाइए. फौजी जवान कैप्टन शर्मा को चिट्ठी देते हुए, सर आपके घर से चिट्ठी आई है. घर से चिट्ठी आई है? जरूर माँ ने ही भेजी होगी. कैप्टन शर्मा की माँ ने चिट्ठी में लिखा है कि बेटे, क्या हाल है तेरे? सब ठीक तो है ना? इस बार दिवाली पर छुट्टी लेकर घर जरूर आना. पिछले साल तू अपनी बहन की शादी पर भी घर नहीं आया. इस बार तुम्हारी बहना भाई दूज पर घर आएगी, तो छुट्टी लेकर घर जरूर आना. बाकी घर की चिंता मत करना, यहाँ सब ठीक है. तुझे देखने के लिए मेरी आंखें तरस गई है. जल्दी घर आना बेटा, तेरी प्यारी माँ. क्या हुआ सर? 4 साल से घर नहीं गया. माँ बड़ी बेसब्री से इंतजार कर रही है. इस बार मेजर साहब से छुट्टी के बारे में बात करनी होगी. कैप्टन शर्मा मेजर मोहन सिंह के पास जाते हुए, जय हिंद सर. जय हिंद कैप्टन. बोलिए, क्या हुआ? साहब जी, 4 साल से घर नहीं गया. माँ इंतजार कर रही है. घर जाने के लिए छुट्टी चाहिए सर. फिलहाल कुछ फौजी छुट्टी पर गए हैं और कैप्टन शर्मा, आपका बॉर्डर पर भी रहना जरूरी है. फिर भी आप छुट्टी पर जाना चाहते हैं तो जा सकते हैं. ठीक है सर. जय हिंद. जय हिंद. भाई, मैं घर जा रहा हूँ. माँ राह देख रही होगी. अच्छा, मैं चलता हूँ. जय हिंद. ठीक है सर, माँ का ख्याल रखना. आगे जाते ही कैप्टन शर्मा की नजरें राष्ट्रध्वज पर ठहर जाती है और कैप्टन शर्मा वहीं रुक जाते हैं. लेकिन ये धरती माँ भी हमारी माँ है.
जन्मभूमि की रक्षा करना हमारा सबसे पहला कर्तव्य है। अपनी भारत माँ को छोड़कर मैं कैसे जा सकता हूँ? कैप्टन शर्मा धरती माँ की मिट्टी का तिलक लगाकर वही तैनात रहते हैं। जी हाँ, यही हर भारत के फौजी का कर्तव्य है। हर फौजी का है ये बलिदान, भारतीय सेना की है ये पहचान। मेजर मोहन सिंह अगले लिफाफे का नाम पढ़ते हुए, जवान इधर आइए, ये चिट्ठी लेफ्टिनेंट आदेश की है, जरा उन्हें बुला कर लें। लेफ्टिनेंट आदेश हेडक्वार्टर में आते हुए, जय हिंद सर। जय हिंद। लेफ्टिनेंट आदेश, ये लिफाफा आपके लिए। सर, लिफाफे में मेरी बहन ने हम सभी फौजी भाइयों के लिए राखियां भिजवाई है। अच्छा, चलो हम सबकी रक्षा करने वाली राखी भी आ गई। राखी को हाथ में लेकर 6 साल पहले अपनी बहना के साथ बिताए राखी के त्योहार को याद करते हुए, भैया 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 भैया, आप मुझे राखी के दिन क्या तोहफा देंगे? तुम्हें राखी के दिन क्या तोहफा चाहिए? भैया, आप मुझे राखी के दिन यही तोहफा दे दीजिए कि आप हमें कभी छोड़ के नहीं जाएंगे, हमेशा हमारे साथ रहेंगे। सुन छोटी, तेरा भाई भारत माँ की सेवा में एक फौजी है। भारत माँ की सेवा में तेरा भी तो एक कर्तव्य है। वो कैसे भैया? तूने ये जो मेरी कलाई पे राखी बांधी है ना, यही हाथ तो भारत माँ की सुरक्षा कर रहे हैं। भैया, आपके साथ हमें भी देश सेवा का सुख मिल रहा है, लेकिन भैया हम आपको हर त्योहार पर बहुत याद करते हैं। देख छोटी, मैं भी हर दिन हर त्योहार पर आप सबको बहुत याद करता हूँ। माँ के हाथ की रसोई, तेरी शरारतों पर मेरी डांट, ये सभी मुझे बहुत याद आते हैं। भैया, हमें भी आप पे बहुत गर्व महसूस होता है कि हमारे घर का लाडला फौज का एक हिस्सा है। शाम के वक्त फौजी भाई एक दूसरे के साथ हंसी मजाक करते हुए और अपने जीवन के कुछ मजेदार किस्से सुनाते हुए, कर चले हम फिदा जान तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। अरे भाइयों, ये आज फिदा होने वाले गीत क्यों गाए जा रहे हैं? बस यूं ही, आज खाना बहुत अच्छा था तो गाना गाने का मन हो गया। और भाइयों, क्या है सबके हालचाल? सब ठीक ठाक, लेकिन आप सबको पता है हमारी छुट्टियां शायद कैंसिल होने वाली है। उसमें क्या, मैं भी इस बार माँ से मिलने घर जाने वाला था, लेकिन सरहद पर तनाव है तो घर कैसे जा सकता हूँ। हाँ, और यह भारतीय सेना भी हमारा परिवार ही तो है। हमने अपना पूरा जीवन देश के नाम किया है, तो ये सरहद हमारा घर और फौजी भाई हमारा परिवार है। वैसे भाइयों, आज सुबह से मेरे दिल में एक ख्याल आ रहा है कि क्यों ना मैं आप सभी से पूछूं कि आप सभी के फौज में आने की वजह क्या है। तो पहले आप बताएं, आप फौज में क्यों आए? अरे, हमारे घर की तो परंपरा ही फौज में जाना है। मेरे पापा, मेरे दादाजी और मेरे परदादाजी सभी फौज में थे, तो हमारा खून ही फौज का है, तो फौज में तो आना ही था। वाह, क्या बात, क्या। अच्छा भाई, अब आप बताएं, आप फौज में क्यों आए? मैंने बचपन से महाराणा प्रताप और शिवाजी महाराज की देशभक्ति की वीर गाथाएं सुनी थी, तभी से मैंने सोच लिया कि मुझे देश की सेवा करने के लिए फौज में जाना है। अरे भाई, जरा आप भी तो बताएं। मेरी तो बस एक ही वजह है, मुझे कफन में नहीं तिरंगे में लिपटकर इस दुनिया से रुखसत होना है। मैं शहीद कहलाना चाहता हूँ, इसलिए फौज में आया हूँ। भाई, आपने सबसे तो फौज में आने की वजह पूछ ली, अपने बारे में तो कुछ बताइए। हमने आपके बहादुरी के किस्से बहुत सुने हैं। देखिए, आप तो जानते हैं कि हम गुजराती हैं और हमारे गुजरात में कहा जाता है कि जेना धड़ धींगाणे अने माथा मसाणे एना पाड़िया थई पूजाऊ, घड़वैया मारे ठाकुर जी नहीं थाऊ। हम तो युद्ध में प्राण न्योछावर करना ही चाहेंगे, बस यही तो बात है।
वाह सर जी वाह। दिन बना दिया आपने तो। मेजर साहब फौजियों से मिलते हुए। अरे मेजर सर आ गए। जय हिंद सर। जय हिंद। आप सभी को भारत माँ की सेवा करने का एक सुनहरा मौका मिला है। आ गई है वो घड़ी जिसका इंतजार हर फौजी बेसब्री से करता है। आतंकियों ने हमारी भारतीय सीमा में घुसपैठ की कोशिश की है। उन लोगों को वहां से खदेड़ना है। उस मुल्क की सरहद को कोई छू नहीं सकता, उस मुल्क की सरहद को कोई छू नहीं सकता जिस मुल्क की सरहद की निगहबान है आंखें। तो सभी तैयार? यस सर। भारत माता की जय। भारत माता की जय। अगले दिन सुबह सरहद पर भारतीय फौज और आतंकवादियों के बीच मुठभेड़ शुरू हो चुकी है। आतंकी हमलों को नाकाम करते हुए भारतीय सेना अपनी वीरता का परिचय देते हुए आगे बढ़ रहे हैं। कई फौजी घायल हो गए हैं तो कई शहीद हो चुके हैं। भाई भाई क्या हुआ? अब ठीक तो है ना? आज मैंने अपने जीवन के लक्ष्य को पा लिया। आज मैं शहीद होकर भारत माँ की गोद में समा जाऊंगा। आज सुकून से ये हिंदुस्तान नहीं होता अगर कोई सरहद पर कुर्बान नहीं होता। जिसका घर परिवार रास्ता देखता है उसे सीने पर गोली खाना आसान नहीं होता। हमारे देश की रक्षा के लिए वीर जवान अपने प्राणों को यूं ही न्योछावर कर देते हैं। इस जवान को हम कितने भी रत्नों और पुरस्कारों से सम्मानित करें वे भी कम है। हम इन फौजियों का ऋण तो चुका नहीं सकते लेकिन इन्हें सम्मानित जरूर कर सकते हैं। बुझा है जिस आंगन का चिराग उस घर की दीवारें भी रोई होगी। खोया है जिन माओं ने अपना लाल न जाने वो माएँ कैसे सोई होगी। हमारे देश की रक्षा करते करते फौजी खुद अपनी जान को कुर्बान कर देते हैं, देश के नाम कर देते हैं। लेकिन उनकी कुर्बानी के बाद क्या होता होगा उनके घर परिवार का, जो कितने महीनों से अपने बेटे, पति या पिता का इंतज़ार कर रहे होंगे। क्या पीड़ा होगी और क्या ही गर्व होगा कि हमारे घर का लाडला देश के काम आ गया। लेकिन अब आगे उनका क्या होती होगी एक शहीद जवान की पत्नी या बेटी की पीड़ा या मनोव्यथा। आइए सुनते हैं उन्हीं के मुख से। मैं हूँ एक फौजी की पत्नी। एक फौजी की पत्नी बनने से पहले ही मैं अपनी ज़िंदगी के साथ समझौता करना शुरू कर देती हूँ। एक फौजी के पत्नी के मन के विचारों को मैं 7 फेरों के संग एक सलामी और एक हिम्मत भी बांध कर लाई हूँ। मैं आपकी ताकत बनकर आई हूँ। सुहाने सपनों के साथ मैं गम सहने की शक्ति भी अपने संग लाई हूँ। आप सरहदों पर लड़िए, मैं इधर खुद से लड़ रही हूँ। बेफिक्र होकर आप देश की सेवा कीजिए। मैं अपने कंधों पर जिम्मेदारी उठाकर लाई हूँ। इसलिए तो ईश्वर का हर पल शुक्रिया कर पाई हूँ कि मैं एक फौजी की पत्नी बनकर आई हूँ। इसके सिवा मेरे पति पर मुझे गर्व है कि वो सिर्फ मेरे परिवार की ही नहीं, पूरे देश के परिवार की सुरक्षा कर रहे हैं। आपके आने का इंतज़ार करती थी। मैं खिड़की खोलकर आँखों को 2-4 करती थी जब सुना था तुम 2 दिन बाद आओगे और अपना ढेर सारा प्यार मुझ पर लुटाओगे। पर मुझे मालूम था कि वक्त पड़ने पर आप आतंकियों से देश को बचाओगे।
पर ये नहीं सोचा था कि सबको बचाकर खुद शहीद हो जाओगे और अपने नाम का कीर्ति चक्र मेरे हाथ में थमाओगे। जय हिंद, जय भारत। एक शहीद फौजी की पत्नी के बाद हम सुनेंगे एक शहीद जवान की बेटी को, जो अपने पिता की राह में एक कोने में बैठी होगी और दूसरी तरफ उसके पिता हमारी मातृभूमि को दुश्मनों से बचाते बचाते खुद ही शहीद हो गए। बचपन से ही उन्होंने हमेशा शहादत की बातें की है। हर दरवाजे की दस्तक में पापा और उनके हाथ में छुपा हुआ मेरा खिलौना, हर छुट्टी में उनके साथ घूमने जाना, उनकी चिट्ठी के वो लफ्ज़, प्यार की स्याही से लिखे वो शब्द, यह सब एक ही झटके में बिखर गया। रात को वो करवट बदलते, वो माथे पर हाथ फिराना, मेरे रोने की आहट से मुझे खुश करने के लिए सब कुछ कर जाना, मेरी एक मुस्कान पे जो सारी हदें पार करते थे, आज वो सब कुछ पार कर कर मुझे इस हाल में छोड़कर चले गए। पापा अक्सर एक गाना गुनगुनाया करते थे, जो शहीद हुए हैं उनकी ज़रा याद करो कुर्बानी, और खुद कुर्बान हो गए। और आज पूरा देश उन्हें याद कर रहा है। उनकी बहादुरी हर भारतीय याद रखेगा। पापा शहीद हुए हैं, लेकिन उन दुश्मनों को भी मिट्टी का स्वाद चखाना मेरे पापा जानते हैं। और आज गर्व है मुझे अपने पापा पर, गर्व है कि मैं एक फौजी की बेटी हूँ और अपना जीवन मैं भी अपने पापा की तरह इस शानदार तिरंगे और इस धरती माँ पर न्योछावर करना चाहूँगी। अब ये रोने का समय नहीं है। बचपन से ही पापा ने अपनी तरह हिम्मतवान बनना सिखाया है। पप्पा, હવે હું પણ તમારી જેમ મારા પ્રાણોની આહુતિ આપીશ અને મારું જીવન, મારું મૃત્યુ હું પોતે નક્કી કરીશ ભારત માતાની ગોદમાં। पापा ने सिखाया देश पे मर मिटना और खुद शहीद हो गए। अब हम भी इस यज्ञ में अपने प्राणों की आहुति देंगे। अगले जन्म में भी मैं एक फौजी की बेटी बनूं और मेरा पूरा जीवन इस देश की सेवा में समर्पित करूं। यही मेरी भगवान से आखिरी दम तक प्रार्थना होगी। जय हिंद। ખૂબ જ સુંદર કૃતિ રજૂ કરી। આપણી આર્મી પર તો મને હંમેશાથી ગર્વ છે જ, પણ આ અભિનય જોઈને મને તેના પરિવારજનો માટે પણ તેટલો જ ગર્વનો અનુભવ થયો। તો હવે કાર્યક્રમને આગળ વધારતા વ્યક્તિત્વ વિકાસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે ગીત, જેના શબ્દો છે સુનો સુનો તુમ યુવા ભાઈઓ।
સુંદર ગીતની રજૂઆત કરી. ત્યારબાદ આપણા સૌ વચ્ચે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત છે. તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણને સૌને આશીર્વચન પાઠવે. ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયોષિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે. ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની કૃપાથી આજે આ સ્વાધીનતા દિવસની ઉજવણીના પ્રસંગે બહુ સુંદર કાર્યક્રમ રહ્યો. અમે આશા નહોતી કરી કે આટલો ભવ્ય કાર્યક્રમ અચાનક આવી રીતે યોજાઈ જશે. એનું પ્રી પ્લાનિંગ બહુ દિવસથી નહોતું, પણ એ અચાનક આવી રીતે જે થઈ ગયું અને આટલો ભવ્ય કાર્યક્રમ થશે એની કલ્પના નહોતી કરી. બહુ સુંદર પ્રસ્તુતિ કરી છે. જેટલા લોકોએ, જેટલા ભાઈ બહેનોએ આમાં ભાગ લીધો છે અને જે લોકોએ આ વિભિન્ન કાર્યક્રમમાં પોતાની એક્ટિંગ કરી છે, જેમણે ડાયરેક્શન આપી છે, જેમણે આ માટે પોતાના સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપી છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વતી. અને ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરું છું જે સૌ કોઈએ આજે ભાગ લીધો છે, કોઈ પણ રીતે સીધી અથવા આડકતરી રીતે એમાં પોતાનો ફાળો આપ્યો છે, એ બધા પર એમના આશીર્વાદ વરસશે. આજે એક મહાન દિવસ છે, સ્વાધીનતા દિવસ. 15મી ઓગસ્ટ 1947ના આપણો દેશ સ્વાધીન થયો. આજે આપણે 78મો દિવસ મનાવી રહ્યા છીએ. ત્યારે બે જ વસ્તુ મારે કહેવાની છે. એકવાર સ્વામી વિવેકાનંદને મિસ મેકલાઉડ, અમેરિકન શિષ્ય હતા એમને પૂછ્યું, સ્વામીજી, હાઉ કેન આઈ સર્વ યુ? હું તમારી કેવી રીતે સેવા કરી શકું? ત્યારે સ્વામીજીએ એટલું જ કહ્યું હતું, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. અને આજે આપણા માટે જો મંત્ર હોય જે આપણે અહીંથી લઈને જવાનો છે એ છે લવ ઇન્ડિયા. ભારતને પ્રેમ કરો, એમાં બધું આવી ગયું. ભારતને પ્રેમ કરોનો મતલબ શું છે? ભારતની સરહદોને પ્રેમ કરો, ભારતના તિરંગાને પ્રેમ કરો, ભારતના તિરંગાની રક્ષા કરવા માટે, દેશની સ્વાધીનતાની રક્ષા કરવા માટે તમે સૈનિક થઈને શહીદ થઈ જાઓ, અથવા તો તમે દેશ માટે જો ન મરી શકો તો દેશ માટે જીવો અને દૈનિક જીવનમાં પોતે જે સ્વધર્મ છે એનું સારી રીતે પાલન કરો. દેશને પ્રેમ કરો મતલબ દેશના લોકોને પ્રેમ કરો, દેશના ગરીબોને માટે કામ કરો. આ બધું શિવ જ્ઞાનથી જીવ સેવાનો જે મંત્ર છે, આ દેશની સેવા કરવામાં આવી જાય છે, દેશને પ્રેમ કરવામાં આવી જાય છે. લવ ઇન્ડિયા. અને ભારત પ્રત્યે પ્રેમ આવશે કેવી રીતે? મહાત્મા ગાંધી જ્યારે બેલુર મઠમાં આવ્યા હતા 30 જાન્યુઆરી 1921, ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપ્યો. ગાંધીજી કહ્યું, હું ભાષણ આપવા નથી આવ્યો, હું તો મહામાનવ સ્વામી વિવેકાનંદના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું. પણ અહીંયા જેટલા આ લોકો, યુવકો આવ્યા છે, એમને મારે એક જ વસ્તુ કહેવી છે, જ્યારે અહીંયા મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં. અહીંયાની કે અકૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો. અને પછી ગાંધીજીએ કહ્યું, સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. ગાંધીજી કહે છે, એક વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણતો હતો કટકની હાઈસ્કૂલમાં, એના હાથમાં સ્વામી વિવેકાનંદ એક પુસ્તક આવ્યું અને એનાથી એટલો પ્રેરિત થઈ ગયો કે એણે નિર્ણય કર્યો, મારું આખું જીવન ભારત માતા માટે બલિદાન આપી દઈશ. પાછળ તેનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. આપણા દેશના જેટલા મહાન દેશભક્તો, જેટલા ક્રાંતિકારીઓ, જેટલા સ્વાધીનતા સંગ્રામીઓ, એ બધાના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો હતા. મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો, આજે હું એમ જ કહીશ બધાને, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. એનાથી આપણા દેશ પ્રત્યેનો પ્રેમ આપણામાં જાગૃત થશે અને દેશ પ્રત્યેનો પ્રેમ જ્યારે આવી જશે, લવ ઇન્ડિયા આવી જશે,
ત્યારે જે વ્યક્તિ પોતાના ભારત દેશને પ્રેમ કરે છે, પોતાની માતૃભૂમિ પ્રેમ કરે છે, એ કોઈ દિવસ કરપ્શન નહીં કરે, કોઈ દિવસ ભ્રષ્ટાચાર નહીં કરે, એ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવશે, જ્યાં પણ હશે ત્યાં હશે, કાં દેશ માટે મરી મટશે અને કાં પછી દેશ માટે જીવશે, જો એ ભારતને પ્રેમ કરશે તો. અને આ ભારત માટેનો પ્રેમ અવશ્ય આવશે જો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશો. તો મારે આ બધાને આજે એક જ વસ્તુ કહેવાની છે કે આજે આટલા સરસ કાર્યક્રમો થયા છે, આજે દેશભક્તિના ભાવનાઓથી આપણું મન ભરપૂર છે, પણ આ ભાવના માત્ર 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી સુધી સીમિત ન હોવી જોઈએ. 365 દિવસ સુધી આપણામાં દેશભક્તિની ભાવના હોવી જોઈએ. સ્વામીજી તો આ દેશ માટે કેટલું કેટલું રડતા, આખી રાતો રડતા દેશવાસીઓના કલ્યાણ માટે. તો આપણે એમના સ્વામીજીની દેશભક્તિને યાદ કરીને આ બધા દેશભક્તો જે લોકોએ આપણને સ્વાધીનતા અપાવી અને જે લોકો સ્વાધીનતાની રક્ષા કરવા માટે જે સૈનિકો સીમા પર છે અને શહીદ થઈ રહ્યા છે, હમણાં જ આપણે જોયું કેટલા બધા શહીદો, એના પરિવારજનો પણ એ પોતાનું ત્યાગ કરી રહ્યા છે, બલિદાન આપી રહ્યા છે, સેક્રિફાઈસ કરી રહ્યા છે. એ બધાને આપણે આજે યાદ કરીએ. આજના દિવસે બધા શહીદોને યાદ કરીએ, સ્વાધીનતા સંગ્રામોને યાદ કરીએ, જે સૈનિકો સરહદો પર શહીદ થઈ ગયા એમને યાદ કરીએ. એટલું જ નહીં, જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં દેશ માટે કામ કર્યા છે એમને પણ આપણે આજે શ્રદ્ધાંજલિ આપીએ. અને સાથે સાથે આપણે પ્રણ લઈએ કે આપણે પણ સ્વામી વિવેકાનંદના સંદેશને પાલન કરશું, લવ ઇન્ડિયા, અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશું. અને સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને ધ્યેય માત્ર સ્વાધીનતા નહોતું, સ્વામી વિવેકાનંદ ચાહતા હતા ભારત ફરીથી વિશ્વગુરુ બને, ભારત સમસ્ત વિશ્વમાં સૌથી વધારે આગળ વધે. અને સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું ભારત એટલું મહાન થશે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે, ફરીથી આપણું ભારત એ સોનેરી ભારત થશે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે 2047 સુધીમાં વિકસિત ભારત થવું જોઈએ. એ આપણે કરીએ, પણ એનાથી પણ સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ નહીં થાય. સ્વામી વિવેકાનંદનું સપનું હતું ભારત ફરીથી વિશ્વગુરુ બનશે, દરેક ક્ષેત્રમાં મહાન બનશે જેવું પહેલાં હતું. અને એની મહિમા એટલી બધી થશે કે પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. આના માટે આપણે કઠોર પરિશ્રમ કરવો પડશે. એનું પહેલું સ્ટેપ છે આપણે લવ ઇન્ડિયા, ભારત માતા માટે આપણા હૃદયમાં પ્રેમ આવે, એના માટેનું પ્રથમ જે આવશ્યકતા છે એ છે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું નિયમિત રીતે આપણે અધ્યયન કરીએ. તો અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આપણા બધાના મનમાં દેશભક્તિ આવે, સાચી દેશભક્તિ આવે. સાચી દેશભક્તિ, વિશ્વ પ્રેમ અને સાચી દેશભક્તિમાં અંતર નથી. સમસ્ત વિશ્વના લોકો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ સારા આખા વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આવશે તો જ આખું વિશ્વ બચી શકશે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. તો આપણે ભગવાન શ્રી રામકૃષ્ણમાં, શારદાદેવી, સ્વામી વિવેકાનંદ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા મનમાં, આપણા દિલમાં, આપણા હૃદયમાં ભારત માતા પ્રત્યેનો પ્રેમ આવે, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ આવે, અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ આપણા જીવનમાં આવે. અને આપણા જીવન દ્વારા આપણે ભારત માતા માટે જ્યાં છીએ ત્યાંથી યત્કિંચિત આપણો ફાળો આપી અને સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ કરી શકીએ, એવી શક્તિ આપણને મળે, એવી પ્રાર્થના એમના ચરણોમાં કરીને ફરીથી બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપી મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત. ખૂબ ખૂબ આભાર મારા શ્રી. આ છેલ્લી કૃતિ હોવાથી રાષ્ટ્રગીત માટે કોઈ પોતાનું સ્થાન ન છોડે એવી એક નમ્ર વિનંતી રહેશે. કાર્યક્રમના અંત તરફ જતાં કૃતિની શરૂઆત થાય છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે હર રોજ ના સહી મગર, હર રોજ ના સહી મગર, આજ તો ये काम कर ले, जहाँ भी दिखे तिरंगा बस सर उठा कर सलाम करे. તો કંઈક આવું જ એક છેલ્લી કૃતિનું ગીત રજૂ થાય છે, વિજય વિશ્વ તિરંગા પ્યાર. विजयी
ખૂબ જ સરસ. એક નાનકડી સૂચના. અહીં ઉપસ્થિત સર્વે વાલી તથા મહેમાનગણો માટે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે, તો આપ એ ગ્રહણ કરીને જ ઘરે જાશો. કાર્યક્રમના અંતમાં હું સૌ મહેમાનગણ અને વાલીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે અને પૂરા સન્માન સાથે રાષ્ટ્રગાનમાં જોડાશે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य